નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પાલકની ખેતીમાં ખર્ચ અને નફો 1 એકર માટે કેટલો થાય છે તેની વાત કરવાની। તો કે જમીનની તૈયારી માટે હળ ચલાવવું, રોટાવેટર ચલાવવું, લાઈન બનાવવી વગેરેનો ખર્ચ 2000 થી 2500 રૂપિયાનો થતો હોય છે 1 એકર દીઠ। બીજનો ખર્ચ એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પર એકરે 3 થી 4 કિલોની જરૂરિયાત પડતી હોય છે, જેનો ખર્ચ 600 થી 800 રૂપિયા થતો હોય છે। આગળ સિંચાઈ અને પાણીનો ખર્ચ, નળી, ડીઝલ અથવા વીજળી ખર્ચ જે 1000 થી 1500 રૂપિયા એકર દીઠ થતો હોય છે। ખાતર અને દવાઓ, જૈવિક ખાતર, યુરિયા, ડીએપી, જંતુનાશકો જે જરૂરિયાત પડતી હોય ફંગીસાઇડો 2000 થી 2500 રૂપિયાનો ખર્ચ તેનો આવતો હોય છે એકર દીઠ। મજૂરી ખર્ચની વાત કરીએ તો વાવેતર, નીંદણ, તોડણી વગેરેનો ખર્ચ 2500 થી 3000 આવતો હોય છે। પરિવહન અને માર્કેટિંગ, બજાર સુધી પહોંચાડવા માટેનો ખર્ચ 500 થી 800 રૂપિયા આવતો હોય છે। કુલ ખર્ચ અંદાજે 9000 થી 11000 પ્રતિ એકર આવતો હોય છે। હવે વાત કરીએ ઉત્પાદન અને આવકની। 1 એકર પાલકમાંથી સરેરાશ ઉપજ 70 થી 100 ક્વિન્ટલ એટલે કે 7000 થી 10000 કિલોગ્રામ આવતી હોય છે। સરેરાશ બજાર ભાવ 8 થી 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોસમ પ્રમાણે, સિઝન પ્રમાણે મળતો હોય છે। આવક સરેરાશની વાત કરીએ, સરેરાશ આવકની વાત તો કે 70000 થી 1,20,000 ની આવક મળતી હોય છે। હવે વાત કરીએ નફો, અંદાજિત નફાની વાત કરીએ તો કે કુલ આવક 80000 રૂપિયા, કુલ ખર્ચ 10000 રૂપિયા, ચોખ્ખો નફો 70000। બીજી વાત કરીએ 1 લાખ કુલ આવક થાય તો 11000 કુલ ખર્ચો અને 89000 શુદ્ધ નફાની વાત થઈ। એટલે કે 1 એકર પાલકમાંથી આશરે 70000 થી 90000 સુધીનો નફો મેળવી શકાય છે।